પાટણમાં જીલિયા ફાર્મ હાઉસ કેસ ગરમાયો. અલ્પેશ ઠાકોરનો યુટર્ન, 4 પોલીસકર્મી સસ્પેન્ડ. અલ્પેશ ઠાકોર દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો સાથે જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઘટનાને લઈ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પહેલા સોમવારે ઠાકોર સમાજનું સંમેલન યોજવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેઓએ આ નિર્ણયમાંથી યુટર્ન લઈ સંમેલન રદ કરવાની જાહેરાત કરી હતી. જીલિયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો મામલે જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. સામાજિક આગેવાનો અને ધારાસભ્યની માંગને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ કાર્યવાહી કરવી પડી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકે એલસીબીના 4 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં કુલદીપ લક્ષ્મીદાસ, કિરણ ભલાભાઈ, અતુલ બળદેવભાઈ અને હસમુખ અમરાભાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ધ્યાનમાં રાખીને તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસ કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પ્રવૃત્તિઓ જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ઉદ્ભવી રહી છે, તો પોલીસ દ્વારા કડકમાં કડક હાથે કાર્યવાહી તો કરવામાં આવે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એનો દાખલો આપણે અહીંયા પણ જોયો છે ને ગુજરાતમાં પણ જોયો છે. પરંતુ આ બધાની વચ્ચે કોઈ ગુનેગારોના હામી બનતું હોય તો એની સામે પણ સરકાર, પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરવા માગે છે. એક એવા અસામાજિક તત્વો જેણે સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા, એ આ પક્ષે હતા, પેલા પક્ષે હતા, એના કરતાં ગુનેગારની કોઈ જાતિ નથી હોતી, અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું. પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ દ્વારા ક્યાંક બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે, એમને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય, એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી. ગ્રાહ્ય રાખવામાં આવે છે. અમે હજુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ અને પાટણના એસપી સાહેબ અને વહીવટીતંત્ર, પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે કોઈપણ સમાજનો કોઈપણ વ્યક્તિ અસામાજિક ગુંડો સામાન્ય લોકોને ડરાવવાનો, ખંડણી કરવાનો પ્રયત્ન કરતો હોય, સામાન્ય લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય, તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો. પરંતુ આપણા વિભાગમાં રહેલા લોકો પણ એવા ગુનેગારોના કોઈ હામી ના બને એનું પણ ધ્યાન રાખો. 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું, એ ન્યાય માટેનું સંમેલન હતું, પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું. આ ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો, એ નિર્દોષ માટેની વાત છે. અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે. રાજ્ય સરકારમાં, પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે. અને એમના માટે એક સંમેલન બોલાવ્યું, પણ રાજ્ય સરકારે, માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે. આભાર માનીએ છીએ. 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ. અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે, પરંતુ પોલીસ તંત્રનો આભાર માનું છું અને સાથે અપીલ પણ કરું છું કે કોઈપણ સમાજના અસામાજિક તત્વને છોડવામાં ના આવે. તમામ લોકોને જાહેર કરવામાં આવે ને એમની સામે કાર્યવાહી કરવામાં આવે. અસામાજિક તત્વોને કોણ સાવર લાગણીને રહી અને સોમવારની સભા 23 તારીખને અમે રાખેલી હતી. સમગ્ર સમાજમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. સાથે સાથે અમારા સમાજના આગેવાનો સાથે પોલીસ તંત્ર અને અમારા આગેવાનોએ વાતચીત કરી કે ભાઈ તમારો વિષય શું છે, તમારી માગણી શું છે. અમે એમને આજે અમારી માગણી દર્શાવી. અમારી કેટલીક માગણીઓ હતી. કેટલીક માગણીઓમાં પોલીસ તંત્ર અમારી સાથે સંમત થયું અને પછી સર્વ સમાજે નિર્ણય કર્યો કે ભાઈ આપણા જે વિષયો છે, આપણી જે માગણીઓ છે, એમાં સકારાત્મક આપણને વલણ દેખાતું હોય અને આપણને પરિણામ મળતું હોય તો પછી આપણે સંમેલન કરવાનો કોઈ મતલબ નથી. એટલે હાલ પૂરતું મેં આ સંમેલન મોકૂફ રાખ્યું છે. આગામી સમયમાં જ્યારે અમને આ વિષયમાં જરૂર પડશે ત્યારે અમે સાથે રહી અને સૌ સમાજને સાથે રાખી અને નિર્ણય લઈશું. શું માગણી હતી? જે પ્રકારે અમારા કેટલાક નિર્દોષ યુવાનોને આ કેસમાં સામેલ કરવામાં આવ્યા હતા
અને પોલીસ દ્વારા અમને ક્યાંક એવું લાગતું હતું કે પોલીસે પણ આમાં ખોટો રોલ ભજવ્યો છે. એટલે અમે સાહેબને કીધું કે જે લોકો ખોટી રીતે આમાં સામેલ છે અને અમારા ખોટા લોકોને સામેલ કર્યા છે એમની સામે કાર્યવાહી થવી જોઈએ. બીજો વિષય હતો કે ભાઈ જે આ સામેવાળા છે એ પણ રીઢા ગુનેગાર છે, એમના પર પણ કેટલાય ગુના છે. એ અત્યાર સુધી કેટલાય ગુનામાં છૂટી ગયા છે અને અત્યાર સુધી ક્યારેય ક્યાંય પણ રિકન્સ્ટ્રક્શન કે એવું કંઈ આપણે નજરે જોયું નથી. તો અમે સાહેબને વિનંતી કરી કે એને પણ પકડીને લાવવામાં આવે અને એનું પણ રિકન્સ્ટ્રક્શન આ લોકોનું કર્યું એવા જ પ્રકારનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે એવી અમે માગણી મૂકી હતી. એની આ જે મિલકત હતી એ પણ ગૌચરમાં હતી, એ પણ આ બધાના સૌના પ્રયત્નોથી એ પણ તૂટી ગઈ છે. એટલે સરકારશ્રી અને પોલીસ અને સૌ અમારા આગેવાનોનો પણ અમે આભાર માનીએ છીએ અને અમારા સમાજને પણ વિનંતી કરીએ છીએ કે એક મિનિટ છે કે સામે પક્ષે પણ આવો ને આવો અમારે જે રીતનો વરઘોડો કાઢે એવો જ વરઘોડો નીકળવો છે. અને પોલીસ તંત્રએ અમને ખાતરી આપી છે કે આના કરતો પણ સારો વરઘોડો નીકળશે અને અમને પોલીસ તંત્ર પણ સરકારમાં ભરોસો છે. એટલે ખૂબ ખૂબ આભાર સરકારનો અને પોલીસ તંત્રનો.